ગુજરાતની ધરતી હંમેશા કર્મવીરોની ભૂમિ રહી છે, જ્યાં નિસ્વાર્થ સેવા અને સમર્પણનો વારસો પેઢી દર પેઢી જળવાઈ રહ્યો છે. નમસ્કાર, TV9 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ ગુજરાત ગ્રોથ આઇકન્સમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. આજે આપણી સાથે બે અદ્ભુત વ્યક્તિત્વ ઉપસ્થિત છે, જે સમાજમાં પરિવર્તનનો પાયો નાખી રહ્યા છે. સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સેવાનો નવો રાહ ચીંધ્યો છે. સૌપ્રથમ વાત કરીએ ડોક્ટર ભરતકુમાર રાવનું, જેઓ મહેસાણાના વડાસમામાં સ્થિત હિમાચલ આયુર્વેદ ચિકિત્સાલય અને મહાવિદ્યાલયના ચેરમેન છે. ડોક્ટર ભરતકુમાર રાવે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો બીજા મહેમાન શોભનાબેન શાહ, શિક્ષણ જગતનું ખૂબ જ જાણીતું નામ અને આદર્શ સામાજિક કાર્યકર. શોભનાબેન શાહ શ્રીમતી SC અને શેઠ DM સાર્વજનિક ટ્રસ્ટ ગોજારિયામાં માનદ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ બંનેનું સ્વાગત છે. અને ખાસ કરીને એ પણ આપને જણાવીશું કે બંને મહાનુભાવો છે, બંને અલગ અલગ ફિલ્ડના છે, બંને એક સાથે કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેની પણ ખાસ ચર્ચા કરીશું આજે. આ બંનેનું સ્વાગત છે. ભરતભાઈ, સૌથી પહેલાં વાત આપણે હિમાલય ચિકિત્સાલય અને મહાવિદ્યાલયની વાત કરીએ. શરૂઆત કેવી રીતે થાય છે, કેવી રીતે કામ કરી રહ્યું છે આખું જે આપનું ઇકોસિસ્ટમ છે તેની વાત કરીએ. હાર્દિકભાઈ, હિમાલય આયુર્વેદિક મહાવિદ્યાલય જે સંસ્થા છે, કોલેજ છે એકચ્યુઅલી, પણ કોલેજ કરવા માટે આયુર્વેદિકના પ્રાધ્યાપકો દ્વારા આયુર્વેદિક વિદ્યાર્થીઓને તેનું જ્ઞાન આપવા માટે અમે આ એક કોલેજની શરૂઆત કરી, જેના માટે આયુર્વેદિક હોસ્પિટલ હોવી ખૂબ જરૂરી છે. અને અમે ગ્રામ્ય વિસ્તારની અંદર આયુર્વેદિકનો પહેલાં અમે 3 વર્ષ સુધી પ્રચાર પ્રસાર કર્યું, અલગ અલગ રીતે લોકોને આયુર્વેદિકથી માર્ગદર્શિત કર્યા. અને ત્યારબાદ અમે હોસ્પિટલ બનાવી, જ્યાં 60 બેડની કાર્યરત હોસ્પિટલ છે અને વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે પોતાનું આયુર્વેદિકનું જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે એ તજજ્ઞો દ્વારા અમે આ એક કરવાની શરૂઆત કરી છે. અને આજે 3 વર્ષ થઈ ગયા અને આયુર્વેદિકનો વધુ પ્રચાર થાય એના માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. તો તમારી આખી આ સફરમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? શરૂઆત થઈ 28 વર્ષ થયા. 28 વર્ષમાં અલગ અલગ પૂજ્ય શ્રી સત્સંગી બાપુ મહારાજના દ્વારા શરૂ થયેલી આ એક આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક રીતેના વિચારો ધરાવતી આ એક સંસ્થાની અંદર ધીરે ધીરે અમે એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ અને પછી અમે જ્યારે આયુર્વેદિકનો વિચાર આવ્યો ત્યારે અમે શરૂઆતના દિવસોમાં આયુર્વેદિકની ખાલી પ્રચાર જ કરતા હતા, પણ પછી અમને ખ્યાલ આવ્યો કે આના વિદ્યાર્થીઓ દ્વારા આપણે એક વધુ આયુર્વેદિક ડૉક્ટરો જો સમાજની અંદર આપણે મૂકીએ તો આ એક કોલેજ દ્વારા કરવાનો અમે પ્રયત્ન કર્યો. અને એ અમારું એક મોટો ટર્નિંગ પોઈન્ટ રહ્યો અને એમાં અમે હજી આગળ વધી રહ્યા છીએ. આગળ પણ અમે મેડિકલ સાયન્સ તરફ આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. શોભનાબેન, આપ DM સાર્વજનિક ટ્રસ્ટના માનદ મંત્રી છો. ટ્રસ્ટ કેવી રીતે કામગીરી કરે છે, શું શું કામગીરી કરે છે, ડિટેલમાં જણાવો. હાર્દિકભાઈ, હું વણિક પરિવારમાંથી આવું છું. 2 વણિક પરિવાર, સમરથબેન ચુનીલાલ અને ડોસાભાઈ માધવજી. આ બંને પરિવારોએ ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા કરી અને 1960માં જે કાળે પ્રસૂતિ માટેની વ્યવસ્થા ગામમાં નહોતી અને બહેનોને ગાડામાં પ્રસૂતિ માટે આજુબાજુના સેન્ટરમાં લઈ જવા પડતા હતા, એ વખતે આ પરિવારોએ ચિંતા કરી અને એક આવું નાનકડું આરોગ્યધામની શરૂઆત કરી. શરૂઆત માત્ર પ્રસૂતિ ગૃહથી થઈ. ધીમે ધીમે દાતાશ્રીઓનો સંપર્ક થતો ગયો અને દાતાશ્રીઓએ પોતાની કર્તવ્ય સમજી એક જવાબદારી ઉપાડી લઈ અને અમારી સેવાઓ વધતી ગઈ. આજે તો અમારી હોસ્પિટલમાં ગાયનેક, સર્જિકલ, ઓર્થોપેડિક, ફિઝિયોથેરાપી, પીડિયાટિક, મેડિસિન, તમામ વિભાગો, યુરોથી માંડીને તમામ વિભાગો મારી ત્યાં ચાલે છે. ભરતભાઈ અને શોભનાબેન, આપ બંને જ્યારે આજે TV9ના મંચ પર એક સાથે છો, કોઈક સ્પેશિયલ પ્રોજેક્ટ સાથે આપ બંને જોડાયા હોવ પ્રોફેશનલી, શું છે પ્રોજેક્ટ એ જાણવું છે. હાર્દિકભાઈ, હું જ્યારે મને લગભગ 8 વર્ષ થયા ગોજારિયા ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી તરીકે હું જોડાયો અને શોભનાબેનની જે કાર્ય કરવાની પદ્ધતિ મેં જોઈ અને જે રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં રોજ 500 થી 600 OPD ફક્ત 10 રૂપિયામાં ત્યાં એમનું શારીરિક સ્વાસ્થ્ય માટે જાય અને સુવિધાઓ ઉપલબ્ધ થાય, તો એક વિચાર આવ્યો કે અમારી પાસે પ્રિમાઇસીસ છે, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું. તો અમે મેડિકલ સાયન્સના MBBS, જેમ આયુર્વેદિક માટે અમે જેમ ડૉક્ટરોનો અભ્યાસક્રમ શરૂ કર્યો,
એમ અમે વિચાર્યું કે જો MBBSના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી અભ્યાસ કરીને નીકળે તો આ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકની એક વ્યવસ્થા ઊભી થાય. એના માટે જરૂરી છે હોસ્પિટલની 600 બેડની હોસ્પિટલ હોવી ખૂબ જરૂરી છે અને એ હોસ્પિટલ જો હોય તો જ આ MBBSની આપણે કોલેજ કરી શકાય. તો શોભનાબેનના ટ્રસ્ટમાં આ વાત અમે ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે મૂકવામાં આવી તો ટ્રસ્ટીઓ બધા જ તૈયાર થયા અને 200 બેડના જગ્યાએ અમે 600 બેડની સુવિધાઓ પ્રાપ્ત થાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં આગળ ચાલુ કરવાની તૈયારીઓ કરી દીધી અને એના માટે પરમિશનની તૈયારીઓ કરી દીધી. એટલે ગોઝારિયા ટ્રસ્ટ સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી સત્સંગી સાગરધામ ટ્રસ્ટ આ બંનેના સહયોગથી એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી MOU દ્વારા અમે આ MBBS કોલેજ કરવાનું એમના સહયોગથી ચાલુ કર્યું. બિલકુલ. શોભનાબેન, આ આમ જોવા જાઓ તો એક CSR એક્ટિવિટી છે, જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઘણા લોકો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આપની જે સંસ્થા છે, ટ્રસ્ટ છે, કેવી રીતે કામ કરે છે? કયા કયા પ્રકારની એક્ટિવિટીઝ એમાં થતી હોય છે? અમારું મુખ્ય કામ, અમે દરિદ્ર નારાયણની સેવા અમારો પરમ ધર્મ, ગરીબોની સેવા એ મુખ્ય ઉદ્દેશ છે. આજુબાજુના ગામના લોકોમાં આરોગ્ય અંગે અવેરનેસ આવે, હેલ્થના પ્રોગ્રામો અમે કરીએ છીએ. પ્રસંગોપાત અમે કેમ્પ પણ કરીએ છીએ. અંતરિયાળ જે વિસ્તારના દર્દીઓ છે જેમની પાસે એક પણ પ્રકારની પૈસાની સુવિધા નથી, એવા દર્દીઓ અમારે ત્યાં આવે, અમે એમને વિનામૂલ્યે સારવાર આપીએ છીએ. બિલકુલ. તો આ એક્ટિવિટીઝની ઇમ્પેક્ટ શું જોવા મળે? સમાજ અમારી સેવાઓથી આમ તો પ્રભાવિત છે. સમાજ વિશે મારે બહુ ઝાઝું કહેવું નથી, પણ અમે જે સેવા યજ્ઞ લઈને નીકળ્યા છીએ એ સેવા યજ્ઞમાં દાતાઓનો અથાગ પરિશ્રમ, અમારા હૃદયની ઉદારતા, વહીવટની પારદર્શિતા અને એક કામ પ્રત્યેનો અમારો સંકલ્પ, સેવા માટે પ્રતિબદ્ધ છીએ. એટલે અમને એક આનંદ આવે છે આનાથી અને સમાજને પણ અમારા આ કામથી પૂરો સંતોષ છે. વિશેષ તો ગરીબ દર્દીઓ અમારે ત્યાં જે આવે છે એ ખૂબ દુઃખી આવે અને હસતા હસતા અહીંયાથી રોગમુક્ત બનીને જાય એવી અમારી એક સેવાની ઉદારતા છે. બિલકુલ. શોભનાબેન, જ્યારે કોર્પોરેટ જગતની વાત કરીએ તો તેમાં એક તરફ સફળતા મેળવવી છે અને બીજી તરફ સામાજિક જવાબદારી પણ નિભાવવાની છે. જે સમાજે આટલી સફળતા આપી છે એ સમાજને કંઈક ને કંઈક આપણે આપવું પડે, એ આપણી જવાબદારી છે. કેટલું પડકારજનક છે બંનેને બેલેન્સ કરવું? કોર્પોરેટ હોસ્પિટલ સાથે અમારી આ ટ્રસ્ટની હોસ્પિટલની સરખામણી થઈ શકે નહીં, કારણ કે ખર્ચ અને ક્વોલિટી આ બંનેનું સંતુલન જાળવવું ખૂબ અઘરું છે. પણ મેં અગાઉ પણ આપને કહ્યું કે વહીવટની પારદર્શિતા, અમારી સેવા કરવાની ઉદાત્ત ભાવના, દાતાશ્રીઓની દાન આપવાની ઉમદા સખાવતની નીતિ અને અમારી માનસિક વૃત્તિ કે સમાજના લોકોને અમારે કંઈક આપવું છે. બસ અમારા હૃદયમાં જે સેવાનો ભાવ પડ્યો છે, સેવાથી સંકળાયેલા અમે લોકો સમાજની સતત ચિંતા કરી છેવાડાના નાગરિકને, દર્દીને કેવી રીતના ઉપયોગી થઈ શકાય એ અમારી ભાવના રહી છે અને એટલે અમે આ સંતુલન અમારી પારદર્શક વહીવટના કારણે અમે સાચવી શક્યા છીએ. બિલકુલ. ભરતભાઈ, હિમાલય ચિકિત્સાલય અને મહાવિદ્યાલયની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આપનું ફોકસ આયુર્વેદ પર હતું ને હવે આવનારા સમયમાં એલોપેથી પર છે. જ્યારે આયુર્વેદ પર તમે આગળ વધી રહ્યા હતા તો કેવો પ્રતિસાદ લોકોનો હતો આયુર્વેદને લઈને? કારણ કે અત્યારે જોઈએ તો મેક્સિમમ નંબર્સ એલોપેથીમાં લોકો વધી રહ્યા છે, MBBS લોકો વધારે પ્રિફર કરે છે. તો એવામાં આયુર્વેદની શરૂઆત કરવી એ શું પડકારજનક હતું? આયુર્વેદિક એક ઋષિ પરંપરાથી આવતી અને આ એક આપણો પાંચમો વેદ કહી શકાય. આ પદ્ધતિ દ્વારા લોકોનામાં અવેરનેસ તો હોય જ છે. જેમ આપણે દાદીમાનો નુસ્ખા જે કહીએ, ઘરમાં પ્રવૃત્તિઓ બધી ચાલતી હતી, નાની નાની પ્રવૃત્તિઓ, પણ સમાજની અંદર અસાધ્ય રોગ સિવાય જીવન જીવવાની શૈલી કે રોજબરોજ કઈ ઋતુમાં શું ખાવું અથવા તો ક્યારે કેવો ખોરાક લેવો એ માટેની સમજ અને ઘર બેઠા નાની નાની જે બીમારી છે એ ના થાય અથવા તો એને કેવી રીતે ઉપયોગ આયુર્વેદિક દ્વારા થાય એ અમારો એક નિર્ણય હતો અને એ સમાજ સુધી અમે પહોંચી શક્યા. પણ આપણે જેમ વાત કરી કે MBBS માટે આયુર્વેદિક અને એલોપેથી આ બંનેમાં એક અલગ એવી સિસ્ટમ છે કે એલોપેથીમાં ટ્રોમા સેન્ટર જેમ હોય, તાત્કાલિક સારવાર, કોઈ એક્સિડન્ટ થઈ ગયો કે ઇમિડિયેટલી કંઈક જરૂરિયાત એવી થઈ તો એ આપણે ચોક્કસ માનીએ છીએ કે એના વગર ઉકેલ નથી થઈ શકતો. પણ ઘણા એવા અસાધ્ય રોગો, કેન્સર બી આયુર્વેદિક મટાડી શકે છે. એ એટલા માટે આયુર્વેદિકથી બીજી કોઈ આડઅસરો ના થાય અને
ફાઇનાન્શિયલી જોવા જઈએ તો ખર્ચની બાબતમાં એ ખૂબ એક નજીવા ખર્ચથી પણ આયુર્વેદિકથી સારવાર થઈ શકતી હોય છે. એટલે આયુર્વેદિકમાં અમને થોડું એવું લાગે કે ઘણાને વિશ્વાસ જલ્દી ના થાય, પણ ધીરે ધીરે જેમ જેમ ખબર પડે છે, આજે પણ અમારા ત્યાં અમે ઇન્ટિરિયર ગ્રામ્ય વિસ્તારમાં છીએ તેમ છતાંય લગભગ 200થી વધુ અમારા ત્યાં ઓપીડી રહેશે અને લોકો આયુર્વેદિકની સારવાર માટે આવતા હોય છે. બિલકુલ. એટલે એ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં હિમાલય મહાવિદ્યાલયની વાત કરીએ તો શું તેના વિદ્યાર્થીઓ મળી રહેતા હોય છે? લોકો પ્રિફર કરે છે આયુર્વેદનું શિક્ષણ મેળવવા? આયુર્વેદિકના શિક્ષણ માટે ને MBBSના શિક્ષણ માટે ઓવરઓલ આખી નીટની એક્ઝામ હોય જી. અને એના મેરિટના ધોરણે અમે વિદ્યાર્થીઓને લેવાની જરૂર ના હોય, પણ વિદ્યાર્થીઓ મહેસાણા ડિસ્ટ્રિક્ટના હોય કે ઉત્તર ગુજરાતના હોય તો એમનું સિલેક્શન કરી શકતા હોય કે આ નજીકમાં આ સંસ્થા છે તો અપડાઉન પણ કરી શકે, એમને નજીક હોય તો રહેવાની કોઈ તકલીફ પણ ઊભી ના થાય, તો એ મેરિટ દ્વારા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. પણ એક બેનિફિટ એ થાય છે કે ભાઈ દૂર સિટીમાં કે દૂર સુધી ના જાય, એટલે સરકાર દ્વારા દર વર્ષે આવી રીતે નવી નવી કોલેજો ખુલતી રહેતી હોય છે, તો અમારા વિસ્તારમાં મેરિટ દ્વારા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. બિલકુલ બિલકુલ. શોભનાબેન, આપની સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે. એક બાદ એક આપ સિદ્ધિ જે હાંસલ કરી રહ્યા છો. આવનારા 5 થી 10 વર્ષની વાત કરીએ, વિઝન શું છે? કયા મુકામ પર પહોંચવું છે? આવનારા 5 વર્ષમાં હોસ્પિટલનો આખો ઇતિહાસ બદલવો છે. અમે ઇતિહાસ લખવા તરફ જઈ રહ્યા છીએ. આવનારા 5 વર્ષમાં સરકારશ્રીનું જે આયુષ્યમાન કાર્ડ ચાલે છે એ અમારી હોસ્પિટલના તમામ વિભાગોમાં ચાલે, હોસ્પિટલની સેવાઓનું વિસ્તૃતીકરણ થાય અને મલ્ટી સુપર સ્પેશિયાલિટી તરફ હોસ્પિટલ આગળ વધે, તમામ વિભાગો હોસ્પિટલનો શરૂ થાય, ગુજરાતી કોઈને કોઈ ઇમરજન્સી માટે અમદાવાદ કે મહેસાણા જેવા હાઈ સ્ટેશનમાં જવું ન પડે, એ અમારા પ્રયત્નો રહેશે. ભરતભાઈ, તમે જે પ્રકારે એક બાદ એક મહાવિદ્યાલય ખોલી રહ્યા છો, તમે આયુર્વેદ પર કામ કર્યું, એલોપેથી પર કામ કરવા જઈ રહ્યા છો, જ્યારે કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરે છે ને ત્યારે માનીએ કે કોઈક ને કોઈક નાની મોટી ભૂલો થતી હોય ને પછી કદાચ એવો વિચાર આવે કે જો આ વસ્તુ ન કરી હોત તો કદાચ કંઈક હજી વધુ સારું થયું હોત. તમને ફરીથી શરૂઆત કરવાની તક મળે તો શું અલગ કરશો તમે? શરૂઆત જ્યારે કરી ત્યારે આવી કલ્પના નથી કરેલી કે અમે એક નાની સ્કૂલથી શરૂઆત થયેલી અને સ્કૂલ પછી PTC આવી, PTCના પછી B.Ed કોલેજ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, D.Pharm, M.Pharm અને નર્સિંગ અને હવે આયુર્વેદિક. પણ આ બધું જ કરવા પાછળ જો પહેલેથી પ્લાનિંગ કરીને કરેલું હોય તો આપણી લેન્ડની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે હોત અને એ પ્રમાણે આપણે અલગ અલગ રીતે એના આર્કિટેક્ચરની વ્યવસ્થિત આખું કેમ્પસ કરી શક્યા હોત. પણ અમે એ વિસ્તારની અંદર આવું વિચાર્યા વગર પહેલાંથી જ્યારે શરૂઆત કરી ત્યારે ધીરે ધીરે જેમ જેમ અમને લેન્ડ એક્વાયર્ડ થતી ગઈ એ રીતે અમે લોકોએ કર્યું. હવે પછી જ્યારે આવું જો કેમ્પસ બનાવવાનું થાય તો આમ નોર્મલી આવું કેમ્પસ બનાવવા માટે 100 વીઘા એટલે કે લગભગ 60 એકર જમીન જોઈએ છે. હવે 60 એકર અત્યારેના જમાનામાં જમીન લેવી એ પણ બહુ અશક્ય જેવી વાત છે. તેમ છતાં એવું કહી શકાય કે જ્યારે મોટા કોર્પોરેટ સેક્ટર દ્વારા આવું પ્લાનિંગ થતું હોય તો એવા પ્લાનિંગથી જ શરૂઆત કરીએ તો વધારે સરળતા રહે અને ખૂબ સારી રીતે કામ કરી શકાય. બિલકુલ. શોભનાબેન, આપ અને ભરતજી, આપ બંને એકબીજાની સંસ્થા સાથે મળીને જે પ્રકારે આગળ એલોપેથીમાં કામ કરવા માગો છો, આપ 600 બેડની હોસ્પિટલ ખોલવાની વાત કરો છો અને જેનો સીધો જ લાભ તેમને મળવાનો છે, તેમાં આગળનું ફ્યુચર વિઝન શું છે? હું અને ભરતભાઈ લગભગ એકબીજાને 2000ની સાલથી ઓળખીએ છીએ. ભરતભાઈએ જ્યારે મેડિકલ કોલેજ કરવાની શરૂઆત કરી ત્યારે એમની પાસે જમીન હતી, એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને એમની પાસે પૈસા હતા. અમારી પાસે વેલ એસ્ટાબ્લિશ હોસ્પિટલ હતી. ભરતભાઈ અમારી પાસે વિચાર મૂક્યો કે આપણે એક તમારી પાસે આવી મેડિકલ કોલેજ બનાવીએ તો ક્લિનિકલ પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી અમારે ત્યાં આવે અને એજ્યુકેશનનું કામ એમના કેમ્પસમાં થાય. અમે વિચારને વધાવી લીધું કારણ કે અમારા કેમ્પસનું વિસ્તૃતીકરણ થવાનું હતું. અમારા બિલ્ડિંગો લગભગ 60 વર્ષ જૂના હતા જે હવે જીર્ણોદ્ધારના આરે હતા. નવા બનાવવાની અમારી હૃદયની ભાવના હતી. ભરતભાઈએ અમારી આ વાત સ્વીકારી લીધી કે આ બધું કામ આપણે બંને સાથે મળીને કરીશું. એટલે હવે દર્દીઓની અમારી જે અંદરની લાગણી છે કે વધુ સારી સેવાઓ આપવી, એ સેવાઓનું વિસ્તૃતીકરણ થશે, છેવાડાના નાગરિક સુધી અમારી સેવાઓ પહોંચશે અને અમે જે દરિદ્ર નારાયણ સેવા યજ્ઞ લઈને નીકળ્યા છીએ અમને પણ થશે, સંતોષ થશે કે ખૂબ સારું કામ
માનવ સેવાનું અમારા થકી થઈ રહ્યું છે. બિલકુલ. ભરતજી, આપનું જે ટ્રસ્ટ છે એક બાદ એક ખૂબ જ બધા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટની શરૂઆત કેવી રીતે થઈ હતી, એ વિચાર શું હતો જેના આધારે આજે આટલા આગળ વધ્યા છો? ટ્રસ્ટની શરૂઆત તો પૂજ્ય શ્રી સત્સંગી મહારાજ, જેઓ રામાયણી હતા, કથાકાર હતા, આધ્યાત્મિક ખૂબ એમનામાં પાવર હતો, સાથે સામાજિક અને શૈક્ષણિક સેવાઓ સાથે પણ સંકળાયેલા હતા. એટલે ખાલી આધ્યાત્મિક ને ધાર્મિક વાતો નહીં, પણ સમાજને કંઈક ઉપયોગી થાય એવું કરવા માટે એમની અમદાવાદમાં પણ સ્કૂલ હતી, શ્રી સત્સંગી વિદ્યાલય. એટલે એમને ગામડાના વિસ્તારોમાં બાળકોને એજ્યુકેશન આપવા માટેનો એક વિચાર, સામાન્ય વિચાર મૂક્યો. અને પહેલાં તો ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ જાતનું ચાર્જ લીધા વગર 50 બાળક ભેગા કર્યા આજુબાજુના ગામડાના એકદમ ગરીબ વર્ગના લોકોને, અને ત્યારથી એ શરૂઆત કરી. અને ધીરે ધીરે એમને આ એજ્યુકેશન એટલે કે તમામ પ્રકારના કોર્સ ચાલુ થાય એવું એમના વિચારો હતા. પણ એ વિચારો એમને આપ્યા, અને અમારાથી થાય એટલા પ્રયત્નો કરીને અમે એજ્યુકેશનમાં આજે પણ અમારા ત્યાં ટ્રાઇબલ વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓ બિલકુલ તમામ કોઈપણ જાતની એમની સરકાર તરફથી સુવિધાઓ પ્રાપ્ત થાય, પણ એમની પાસેથી એક પણ જાતના પૈસા લીધા વગર અમે એમને ફ્રી ઓફ કોસ્ટ બધું ભણાવીએ છીએ. બિલકુલ. ભરતભાઈ, એક ઉદ્યોગ સાહસિક છે, એનામાં કયા ગુણ હોવા એ જરૂરી છે જેના આધારે સફળતા પણ મેળવી શકે અને સમાજને પણ કંઈક આપી શકે? અનુભવ આધારે જો કહું મારા, તો સખત પરિશ્રમ તો જોઈએ જ, એ તો એમાં તો કોઈ શંકા જ નથી. મહેનત વગર કંઈ શક્ય નથી. પણ વિઝન તમારું એક પ્રોપર, જો તમારી દ્રષ્ટિ હોય, તમને આગળ જવામાં તકલીફ ના પડે, એના માટે જો અગાઉથી કંઈક સારું એક વિઝન લઈને તમે નીકળો, અને નિયતિ એટલે કે એમ કહી શકીએ કે આપણી ભાવના સારી હોય, સમાજને કંઈક આપવા માટેની ભાવના હોય, તો કોઈ પણ બિઝનેસમેન હોય, એકચ્યુઅલી એવું નથી કે બિઝનેસમેનને પાસે એ પોતે જ બધું કમાય, પણ સમાજને કંઈક આપવાની જો વૃત્તિ હોય તો ચોક્કસ બિઝનેસની અંદર 100% સક્સેસ થઈ શકાય છે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા ચાલી રહી છે. ભરતભાઈ અને શોભનાબેન આપણી સાથે જોડાયેલા છે. તે તેમના ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે ભગીરથ કાર્યો કરી રહ્યા છે તેની આગળ વાત કરીશું, પરંતુ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. ભરતભાઈ અને શોભનાબેન બંને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ચર્ચાને આગળ વધારીએ. શોભનાબેન, આપ નવી હોસ્પિટલ શરૂઆત કરવા જઈ રહ્યા છો. 600 બેડની હોસ્પિટલની વાત થઈ રહી છે. એમાં અદ્યતન સુવિધાઓ કઈ કઈ હશે જેનો લોકોને લાભ મળશે? હાર્દિકભાઈ, નવી હોસ્પિટલ તો નહીં, પણ અમારી હોસ્પિટલ જે 60 વર્ષથી કામ કરી રહી છે જી, એનું વિસ્તૃતીકરણ 600 બેડ સાથે કરી રહ્યા છે. બિલકુલ. અમે MRI, CT સ્કેન ટૂંક સમયમાં એ સેવાઓ પણ આપવાના છીએ. એક અદ્યતન કેન્સર હોસ્પિટલ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ભવિષ્યની અંદર અમે દર્દીને આમ તો નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા કરીએ છીએ. ભૂતકાળમાં ₹1થી કેસની શરૂઆત કરી, પછી ₹5 ક્રમશઃ કર્યા. આજે ₹10 કેસ ફીમાં તમામ વિભાગો અમે સારવાર આપીએ છીએ, અને એ જ સેવા સાથે અમે આગળ વધવાના છીએ. મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બને, તમામ વિભાગો શરૂ થાય, યુરોથી માંડી ન્યુરો સર્જરી તમામ વિભાગોમાં ત્યાં શરૂ થાય, એ દિશામાં આગળ વધવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને આ 600 બેડની હોસ્પિટલ બનશે એટલે અમારું કર્તવ્ય બનશે કે તમામ લોકોને તમામ પ્રકારની સુવિધાઓ અમારે ત્યાં મળે, અને એ પણ બહુ જ ઓછા નજીવા દરે મળે, એ પ્રકારની અમારી ભાવના એની સાથે જોડાયેલી છે. બિલકુલ. એટલે કયા વિસ્તારમાં હોસ્પિટલનું નિર્માણ થવાનું છે, અને લગભગ આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો કેટલા લોકોને તેનાથી લાભ થઈ શકે છે? હાલ અમે 50-55 ગામના દર્દીઓ અમારી આ હોસ્પિટલની સેવા સારવારનો લાભ લઈ રહ્યા છે. 600 બેડની હોસ્પિટલ બનશે એટલે એવું મારું માનવું છે કે શહેરી વિસ્તારના લોકો પણ અમારા ચાર્જીસ બહુ નજીવા હશે, એટલે અમારે ત્યાં આકર્ષાશે. અને અમે અમારી આ સેવાનું વિસ્તૃતીકરણ કરવા માટે અંતરિયાળ વિસ્તારોમાં જઈ, મારા હૃદયની એવી ભાવના છે કે ત્યાં જઈ અને લોકોને અમે અંધત્વ નિવારણ પ્રોગ્રામ અંતર્ગત કેટરેક્ટના ઓપરેશન કરવા, મહિલાઓની પ્રસૂતિ માટે ત્યાંથી મોબાઈલ વાન દ્વારા મહિલાઓની હોસ્પિટલ સુધી લાવવી, મૂકી આવવી, આપણી સેવા ઉપલબ્ધ કરવી. ડાયાલિસિસની સેવા અત્યારે અમારે ત્યાં ચાલે છે. ફક્ત અમારી પાસે અત્યારે 4 મશીન છે, ભવિષ્યમાં 30 મશીન પણ થાય એવો અમારો પ્રયત્ન છે. અત્યારે અમારી પાસે ICU અદ્યતન સુવિધા સાથેવાળું છે, 6 બેડવાળું છે. ભવિષ્યમાં 30 બેડનું ICU થાય એ પણ અમારો પ્રયત્ન રહેશે. બિલકુલ. જે પ્રકારે કેમ્પ્સ ચાલતા હોય છે, તમે કેટરેક્ટની વાત કરી,
પ્રસૂતિ મહિલાની વાત કરી, કયા પ્રકારના હજુ બીજા કેમ્પ્સ છે કે જે તમે આગળ કરવા માગો છો અને અત્યાર સુધી કેટલા એવા કરેલા છે? અત્યાર સુધીમાં અમે હજારો કેમ્પ તો કર્યા હશે, પણ હવે અમે જે કેમ્પની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યાં ગામડામાં એ સ્થળ ઉપર જઈ ધારો કે મોતિયાના ઓપરેશન કરી શકાય, નાના બાળકોના પીડિયાટ્રિકને લગતા કેમ્પ કરી શકાય, સર્જિકલને લગતી સેવાઓ માટે ત્યાં જઈને કેમ્પ કરી ત્યાં દર્દીઓને મળી શોધી અને એવા દર્દીઓને આપણી હોસ્પિટલ લાવીને એમનો ઓપરેટિવ વર્ક પણ કરી શકાય, કુપોષિત બાળકોનો પ્રોગ્રામ પણ ભવિષ્યમાં બહુ સારી રીતે ચલાવી શકાય, એ દિશામાં પણ અમારો પ્રયત્ન રહેશે. ગોઝારિયા ઉત્તર ગુજરાતનું મહેસાણા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે. અમારી નજીકમાં વિસનગર લગભગ 26 કિલોમીટર, મહેસાણા 26 કિલોમીટર, ગાંધીનગર 30 કિલોમીટર, અમદાવાદ 70 કિલોમીટર દૂર છે. આ બધા જ ગામો સાથે રાજકીય રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલું આ ગામ છે અને અમારી સેવાઓ વિસ્તૃત થાય એ માટે આજુબાજુના તમામ ગામો અમે જે મેડિકલ હબ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ, તો એ બધા ગામોને અમારી આ સેવાનો લાભ મળે એ માટે અહીંયા વાહન વ્યવહારની પણ પૂરતી સુવિધા છે. ભવિષ્યમાં અમારી ઘણા લાંબા સમયથી માંગણી છે કે ગોઝારિયા તાલુકાનું પ્લેસ બને અને ભવિષ્યમાં તાલુકો બનશે તો પણ અમારી સુવિધાઓ ઉત્તરોત્તર વધવાની છે, એટલે અમે એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છીએ. બિલકુલ. તો આ હતા ભરતભાઈ અને શોભનાબેન, આપ TV9માં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનું જે વિઝન છે, આશા રાખીએ કે જલ્દી જ તમે ટાર્ગેટ પર પહોંચો. ખૂબ આભાર TV9 અને ગુજરાતની જનતાનો. અમે ઉત્તર ગુજરાતના એક નાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છીએ, પણ સેવા, શિક્ષણ અને સંસ્કૃતિ આપણી જે દેશની છે એ જાળવી રાખવાના અમારા ખૂબ અથાગ પ્રયત્નો રહેશે અને આપનો સહકાર. થેન્ક યુ. આભાર TV9નો. અમને આ સ્ટુડિયોમાં આવવાનો અવસર મળ્યો અને ગુજરાતના હજારો દર્શકોની સાથે વાર્તાલાપ થશે અમારો. અમે સેવા સમર્પણ સંગઠન શિસ્ત સાથે જોડાયેલા લોકો છીએ અને અમારો જે આ સેવા યજ્ઞ છે એ સેવા યજ્ઞથી અમે દિલથી જોડાયેલા રહીશું. આભાર. બિલકુલ. સેવા, સમર્પણ અને સંસ્કૃતિ, આ ત્રણ ઉચ્ચ વિચાર અને તે વિચારોના આધારે જ આજે બે સંસ્થાઓ એક થઈ છે અને એક ભગીરથ કાર્યમાં આગળ વધી રહ્યા છે. આયુર્વેદમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને હવે એલોપેથીમાં પણ તેઓ હોસ્પિટલ ખોલી રહ્યા છે, સાથે જ કોલેજ ખોલી રહ્યા છે અને MBBSના એ તમામ વિદ્યાર્થીઓને ત્યાં શિક્ષણ પૂરું પાડે તે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજના ગુજરાત ગ્રોથ આઇકન્સમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.